આગળનો બીજો દાખલો છે, એક વસ્તુને 20% નફો થાય છે, એક વસ્તુ ઉપર એક વસ્તુને વેચે ને તો 20%નો નફો થાય છે. તો વેચાણ કિંમતના આધારે નફાની ટકાવારી જે છે એ ગોતો. જો આપણે બહુ સાલો પહેલાં ચલાવી દીધેલું છે કે હકીકતમાં નફો, ખોટ, ફાયદો, નુકસાન આ દર વખતે કોની ઉપર ગોતવાનું હોય? મૂળ કિંમત ઉપર જ ગોતવાનું હોય. વેચાણ મૂળ કિંમત ઉપર એટલે કે કોસ્ટ કિંમત ઉપર જ ગોતવાનું હોય, અથવા તો ખરીદ કિંમત ઉપર જ ગોતવાનું હોય. હકીકતમાં મૂળ કિંમત, કોસ્ટ પ્રાઇસ અને ખરીદ કિંમત એ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. જોકે એના પ્રકારમાં થોડો ફેર પડે કે ખરા જાતને એ બધું આવતું હોય એના આધારે નક્કી થતું હોય, અથવા તો અહીંયા પડતર કિંમત પણ કહી શકે. પડતર કિંમત આ બધું એક જ વસ્તુના અલગ અલગ નામ છે. નફો હંમેશા મૂળ કિંમત, કોસ્ટ પ્રાઇસ, ખરીદ કિંમત અથવા પડતર કિંમત આની ઉપર જ ગોતવામાં આવતો હોય. પણ ઘણી બધી વાર કેવું થતું હોય, એક્ઝામની અંદર ક્વેશ્ચનમાં જ પૂછી લે, ક્વેશ્ચન જ એવો પૂછે કે વેચાણ કિંમતના આધારે નફો ગોતવી તો કેટલો આવે? તો પછી આપણે ગોતો જ પડે. રકમ જ એમ કે એક્ઝામિનર જ એમ પૂછે છે કે વેચાણ કિંમતના આધારે નફાની ટકાવારી કેવો, તો પછી આપણે એને ગોતીને કહેવું જ પડે ને. તો કે ઓરિજિનલ નફો કેટલો થાય છે? તો કે ઓરિજિનલ નફો થાય છે 20%. તો કે 20% એટલે કેટલું થાય? 20% નફો એટલે અહીંયા પ્લસ કરીએ તો કે 1/5. તો એનો મતલબ શું કે 5માં લઈ અને 6માં વેચવું હશે, 5માં લઈ અને 6માં વેચવું હશે. અથવા તો ચલો અહીંયા આ 5 કેટલું હશે? 5 CP, આ SP અને આ પ્રોફિટ કેટલાનો હશે? 1નો. તો કે 5માં લઈ અને 6માં વેચવું હશે. પણ હવે એમ કહે છે કે નફાની ટકાવારી કોના આધારે ગોતો? વેચાણ કિંમતના આધારે. તો વેચાણ કિંમત કેટલી છે? 6. તો કે આ 6 ઉપર 1નો નફો તો એટલો ને એટલો રહેવાનો છે. તો કે 6 ઉપર 1નો નફો, બરાબર. અહીંયા ઇન શોર્ટ જ્યારે નફાની ટકાવારી વેચાણ કિંમતના આધારે ગોતવાનું કહે તો આપણે તો શું કરીએ છીએ? આપણે છેદમાં શું મૂકી દેવાનું? છેદમાં પહેલાં CP મૂકતા હોય એની બદલે SP મૂકી દેવાનું. તો અહીંયા SP મૂકી દઈએ. પહેલાં CP હતી 5, તો એની બદલે હવે SP મૂકી દીધી. SP કેટલી છે? 6. તો અહીંયા આપણે 6 મૂકી દીધા અને ગુણ્યા 100 અને ટકા જવાબ આવી જાય. પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે 1/6 એટલે 16.2% થાય. એ આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. તો આનો જવાબ આવશે 16.2%. ફરીથી સમજવું હોય તો સમજીએ કે આખો દાખલો કે શું કહે છે કે 20% નફો થાય છે. 20% નફો. તો આ 20% નફો જે છે એને આપણે ગોતો છે કોના આધારે? તો કે વેચાણ કિંમતના આધારે. તો પહેલાં 20% નફો એટલે શું થાય? તો કે 1/5. હકીકતમાં 5 શું છે? 5 તો કે હકીકતમાં 5 જે છે એ CP છે. તો એનો મતલબ 5માં લઈ અને 6માં વેચું, 5માં લઈ અને 6માં વેચું, અને 1 શું થયું? પ્રોફિટ થઈ ગયું. તો એમ કહે છે કે હવે આપણે વેચાણ કિંમતના આધારે ટકાવારી ગોતવી છે. તો છેદમાં વેચાણ કિંમત મૂકી દો. વેચાણ કિંમત કેટલી છે? તો કે વેચાણ કિંમત છે 6. તો કે 6 ઉપર 1નો નફો, 1/6. 1/6 એટલે 16.2%.